જૂનાગઢ જિલ્લાના કેશોદના અનેક ગામો પાણીમાં તરબોળ થયા છે। ઘેડ પંથકમાં સામરડા મેખડીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। 2 દિવસથી સામરડા મેખડીનો રસ્તો બંધ છે અને આજે થોડું પાણી ઉતરતા ગ્રામજનોએ ફરી એક વખત અવરજવર શરૂ કરી છે। એક તરફ જૂનાગઢ પંથકમાં અવિરત વરસાદ ખાબક્યો હતો। વરસાદે વિરામ લીધો, પરંતુ ત્યારબાદ પણ કેશોદના અનેક ગામો છે કે જે પાણીમાં તરબોળ છે। ખેડ પંથકમાં સામરડા મેખડીમાં કમર સુધી પાણી ભરાયા। વીટીવીની ટીમ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર આવી છે। માંગરોળ તાલુકાનું જે આ ગામ છે, સામરડાથી મેઘડી તરફ જવાનો આ રસ્તો છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બંને તરફ રસ્તાની બંને તરફ નદી જેવું પાણી છે તે વહી રહ્યું છે। ફૂલ પ્રવાહ છે નદીનો તે આવી રહ્યો છે। લોકો જીવના જોખમે ચાલવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે આ ગાડી આવી રહી છે, પરંતુ જે પ્રમાણે તંત્ર અહીંયા નથી પહોંચ્યું, ત્યાં વીટીવીની ટીમ પહોંચી છે। લોકોને જીવના જોખમે લોકો જઈ રહ્યા છે, મજબૂર બન્યા છે, કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો છે તે આ જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર પાણી છે અને સતત આ પાણી છે તેનો પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ છે તે આવી રહ્યો છે અને આ લોકો છે તે ક્યાંક ને ક્યાંક વાહનો છે તેમના અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારનું પાણી છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે। દર વખતે તંત્ર દ્વારા પેકેજની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ ગ્રામજનોને આ વિસ્તારને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની સહાય ન મળતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ઘેડ પંથકમાં આવ્યા છીએ અને ઘેડ પંથકમાં જ આજે જે પ્રમાણે ના દ્રશ્યો આપ જોઈ શકો છો, જે નદી જેવો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। રસ્તાઓ છે તે ડૂબી ગયા છે અને રસ્તા ઉપરથી આ નદીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના પાણી છે તે જોવા મળી રહ્યા છે। ગાડી જે ચાલી શકે તે પ્રકારની પણ પરિસ્થિતિ નથી, જેના જ કારણે વીટીવીની ટીમને છકડામાં આવવું પડ્યું છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે કરવો પડી રહ્યો છે। પરંતુ સરકારના પેટનું પાણી ક્યારે હલશે તે પણ જોવાનું રહેશે। હજુ સુધી જે કહી શકાય છે કે કોઈ પણ જે સરકારી અધિકારીઓ છે, તંત્ર છે તે અહીંયા પહોંચ્યા નથી। ત્યાં વીટીવીની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ રિયાલિટી દેખાડી રહી છે, કારણ કે જે પ્રમાણે ધસમસતો પ્રવાહ છે અને ભારે તારાજી સર્જાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે ગ્રામજનો છે, ખેડૂતો છે તે સહાયની તો માંગણી કરી રહ્યા છે, પરંતુ ક્યારે તેમને સહાય આપવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, માંગરોળ। જૂનાગઢના ઘેડ પંથકથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ। બાલા ગામમાં ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે। ભારે વરસાદને કારણે તમામ ખેતરો બેટમાં ફેરવાયેલા છે। ઓઝત નદીના પાણી ખેતરોમાં ઘૂસતા ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું। મગફળી, સોયાબીન અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। કેશોદ તાલુકામાં ગતકાલે જે વરસાદ પડ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। એટલે કે જ્યાં જોઈએ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। અત્ર સર્વત્ર બધી જગ્યાએ આ પાણી છે, કારણ કે આ ખેતરોમાં પાક ઉગાડવામાં આવ્યો છે, પરંતુ હાલ જે આ વરસાદી પાણી છે, નદીઓના પાણી છે તે ફરી વળ્યા છે, જેના કારણે જગતનો તાત ફરી એક વખત ચિંતાતુર બન્યો છે। કારણ કે જે દ્રશ્યો જોઈ શકો છો, જે આખું આ ખેતર છે તે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। આપણે જે ખેડૂત છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। શું નામ છે તમારું? આદિત્ય રામભાઈ। રામભાઈ, શું તકલીફ છે? આ ખેતરમાં કેટલું પાણી અત્યારે જતું રહ્યું છે? વારંવાર નદી તૂટવાના કારણે વારંવાર પાણી આવ્યા કરે છે। નદી આ વર્ષે પણ પાછી, ગયા વર્ષે તૂટી ગઈ હતી, આ વર્ષે પણ પાછી તૂટી ગઈ છે। શું વાવ્યું હતું અંદર? શું વાવ્યું? અત્યારે મગફળી વાવેલી હતી। અંદાજિત કેટલું નુકસાન થયું? નુકસાન 50% જેવું નુકસાન ગણો। કઈ માંગણી છે સરકાર પાસે, વિનંતી કઈ? સરકારને અમારે એટલી જ માંગણી છે કે નદી ઊંડી અને પોળી થઈ જાય તો જ આગળના ખેડૂત નફી શકે। શું તકલીફ પડી રહી છે? કારણ કે આખું આ બેટમાં ફેરવાઈ ગયું છે હવે તો। અત્યારે તો એક તો નદી પોળી કરવાની છે અને એને કારણે અત્યારે 90 થી 80% લોકોને નુકસાન છે। આ નુકસાન કોઈ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી। આ ખેડૂત ખમી હગે, બીજો કોઈ ખમી હગે એમ નથી। આના માટે સરકાર તાત્કાલિક પગલાં લે એવા, અને અત્યારે લગભગ ઢોરને ખવડાવવા માટે પણ કશું છે નહીં, તો ઢોરને ખવડાવવા માટે પણ કશું કંઈક એવી કોઈ સારાની વ્યવસ્થા ખેડૂતને સરકાર કરી આપે એવી નમ્ર વિનંતી છે।
ચોક્કસથી જે પ્રમાણે આ ખેતરો છે, ખેતરો બેટમાં ફેરવાયા છે. ઓજત નદીનું પાણી છે તે વારંવાર આ પ્રકારે ખેતરોમાં આવી જાય છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે. ગત વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની પરિસ્થિતિ છે. વારંવાર જે ગ્રામજનો છે તે નદી છે તે ઊંડી કરવાની માંગણી કરી રહ્યા છે. ઊંડી અને પહોળી કરવામાં આવે તો આ ઓજત નદીનું પાણી છે તે સહેલાઈથી નીકળી શકે, પરંતુ નદી ઊંડી અને પહોળી ન હોવાના કારણે વારંવાર જે આ નદીની આસપાસના જે ખેતરો છે ત્યાં આ પ્રકારના પાણી છે તે ખેતરોમાં ફરી વળે છે અને આ ખેતરો છે તે બેટમાં ફેરવાઈ જાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને મોટા પ્રમાણમાં નુકસાનો છે. હજારો વીઘા જમીન ઉપર આ પ્રકારનું પાણી છે તે ફરી વળ્યું છે. એટલે કે જે ખેડૂતો છે તેમને 80 થી 90% જેટલું નુકસાની છે તે ગઈ છે. ચોમાસા પાકમાં સૌથી વધારે જે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકો છે તેમાં ભારે નુકસાની છે તે હાલ ખેડૂતો વેઠી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, કેશોદ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી પાકમાં જે નુકસાન થયું હતું તેનો સર્વે કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરી છે. વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં રિપોર્ટ તૈયાર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. પાકમાં નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવાની અધિકારીઓને સૂચના અપાઈ. સરકારને રિપોર્ટ મળ્યા બાદ નુકસાની બાબતે વિચારણા થશે. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે એ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો. જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.